ગુજરાતી કાર 07 તમે જોઈ રહ્યા છો ટોયોટાની રાઇઝર ઈ સીએનજી વેરિયન્ટ, જેમાં આગળના ભાગમાં તમને ટોયોટા લોગોસ, ટ્રોપાઝોઇડલ ગ્રીલ સાથે તમને ક્રોમ લાઇન મળી જવાની છે। આ બાજુ તમને ઇન્ડિકેટર, નીચે તમને હેલોજન પ્રોજેક્ટર હેડલેમ્પ મળી જવાના છે। આગળ તમને સ્કીડ પ્લેટ પણ મળી જવાની છે। સાઈડના ભાગમાં જોઈએ તો તમને 16 ઇંચના વ્હીલ કેપ મળી જવાના છે। ફેન્ડર પર તમને ઇન્ડિકેટર મળી જશે। ઓવરવીમ તમને બ્લેક કલરમાં મળી જવાના છે। ફેન્ડર પણ તમને બ્લેક કલરમાં મળે છે। ઉપર રૂફ રેલ પણ તમને બ્લેક કલરમાં મળી જશે। સીટિંગમાં જોઈએ તો પાછળ તમને ઓલ સીટ બેલ્ટ મળી જવાના છે। ઓલ હેડરેસ્ટ તમને મળી જાય છે। પાછળ તમને ચાર્જિંગ પોર્ટ પણ મળી જવાનો છે। આ બાજુ ડોરમાં તમને નીચે કપ હોલ્ડર પણ મળી જવાનું છે। ફ્યુલ ટેન્ક તમને 7 લીટરની ફ્યુલ ટેન્ક મળી જાય છે। ઉપર તમને પહેલા મોડલથી જ શાર્કફિન એન્ટેના મળી જાય છે। હાઈ માઉન્ટેડ સ્ટોપ સિગ્નલ, બેઝ મોડલમાં તમને ડિફોગર ગ્લાસ પણ મળી જવાના છે। આ બાજુ સીએનજી સિમ્બોલ, એલઈડી ટેલ લેમ્પ પણ તમને આમાં મળી જવાના છે। નીચે અર્બન ક્રુઝર ટાઇઝરનું બેઝિંગ, આ બાજુ તમને રિફ્લેક્ટર, 4 પાર્કિંગ સેન્સર પણ તમને મળી જાય છે। પાછળ તમને સ્કીડ પ્લેટ મળી જવાની છે। આ બાજુ તમને ટોયોટા લોગોસ, આ બાજુ ઈ બેજિંગ, બૂટપેસ્ટમાં પાછળ તમને 10 કિલોની સીએનજી બોટલ મળી જવાની છે। સાથે સ્પેર વ્હીલ પણ તમને મળી જાય છે। સારી બૂટપેસ્ટ પણ તમને મળી રહે છે। તમને વધારે બૂટપેસ્ટ જોઈતી હોય તો તમે 60-40 સ્પ્લિટ કરી શકો છો। ડ્રાઈવર ડોરમાં જોઈએ તો તમને 4 પાવર વિન્ડો મળી જાય છે। સેન્ટ્રલ લોકિંગ મળી જાય છે। ઓટો મિરર મળી જવાનું છે પહેલું જ। સીટ તમને આ રીતે મળી જશે। સ્ટેરિંગમાં જો તો પહેલું બેઝ મોડલ છે તો તમને સ્ટેરિંગમાં કંટ્રોલ મળવાના નથી આમાં। આ બાજુ તમને સાઈડમાં ટ્રેક્શન કંટ્રોલ, ફ્યુલ ચેન્જિંગનો આ બાજુ હેડલેમ્પ કંટ્રોલ મળી જવાનો છે। ઉપર તમને એસી વેન્ટ મળી જાય છે। સાઈડમાં એનું પ્લસ માઇનસનું કંટ્રોલ પણ તમને મળી જવાનું છે। નીચે તમને ફ્યુલ ટેન્ક અને આગળનું બોનેટ પ્રેસ કરવાનું મળી જવાનું છે। પહેલું બેઝ મોડલ તમને કી વાળું મળી જવાનું છે। ક્લસ્ટરમાં તમને મલ્ટી ઇન્ફોર્મેશન ડિસ્પ્લે મળી જાય છે। આ બાજુ તમને વોશર વાઇપર કંટ્રોલ, આ બાજુ તમને હેડલેમ્પના કંટ્રોલ મળી જવાના છે। ગિયરમાં તો 5 ગિયર અને એક રિવર્સ ગિયર તમને મળી જાય છે। પહેલા મોડલ તમને ફૂલ ઓટોમેટિક એસી મળી જવાની છે। સાઈડમાં તમને ચાર્જિંગ પોર્ટ પણ મળે છે। મ્યુઝિક સિસ્ટમ પહેલા મોડલમાં આવતું નથી। આ બાજુ તમને ગ્લવ બોક્સ મળી જાય છે। બાકી તમે જોઈ શકો છો IRVM એન્જિનમાં તમને 1.2 લીટર 1200 સીસી 4 સિલિન્ડર એન્જિન મળે છે। જેમાં તમને ABS, EBD, VSM, એવરેજમાં તમને સીએનજીમાં 28 થી 30ની એવરેજ મળે છે અને પેટ્રોલમાં 18 થી 20ની એવરેજ મળે છે। આવી જ ન્યૂ કાર વિશેની માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો અને મોકલો તમારા એવા મિત્રોને જેમને નવી કાર વિશેની માહિતી ગુજરાતીમાં જોઈતી હોય। થેન્ક યુ।